સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી। છાપી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે પનીર લૂઝ, પામોલિન તેલ અને એસિડિક એસિડનો જથ્થો કરાયો સીઝ। ડાબી માધ્યમિક શાળાના તાળા ખુલ્યા। શાળામાં શિક્ષકો સહિત વાલીઓ દ્વારા મૂકવામાં આવેલી માંગો સ્વીકારતા ત્રીજા દિવસે તાળા ખુલ્યા। અંધશ્રદ્ધાના નામે તાંત્રિક વિધિ કરીને છેતરપિંડી કરતા ભુવાનો થયો પર્દાફાશ। કાંકરેજના થરામાં 8 વર્ષથી તાંત્રિક વિદ્યા નામે ભુવો કરતો હતો કામ। ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી પર લાગી બ્રેક। બારદાનની અછતના કારણે જિલ્લાના મોટાભાગના કેન્દ્રો પર ખરીદી કરાઈ બંધ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જીઆઈડીસી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ્સ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી। ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ના હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ, નોન ફૂડ ગ્રેડ એસિડિક એસિડનો પનીર બનાવવા ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું। જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પેઢીમાંથી પનીર લૂઝનો 694 કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો, જેની કિંમત ₹1,66,560 છે। આ સિવાય ₹15,403નો 103 કિલોગ્રામ પામોલિન તેલનો જથ્થો તથા ₹12,408નો 118 કિલોગ્રામ એસિડિક એસિડનો જથ્થો સીઝ કરાયો હતો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ ₹1,94,418નો 915 કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો। આ સાથે તપાસ દરમિયાન પેઢીમાં પનીર બનાવવા માટે પામોલિન તેલનો ઉપયોગ થતો હોય તથા પનીર બનાવવા માટે દૂધ ફાડવા માટે નોન ફૂડ ગ્રેડ એસિડિક એસિડ કેમિકલનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું। પેઢીના માલિક કરોડિયા ઉમર ફરાક અબ્દુલ રહેમાન અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદાસરની કાર્યવાહી હાથ ધરી હતી। કેન્દ્ર સરકાર દ્વારા અમૃતમય સિટી અંતર્ગત અનેક શહેરી વિસ્તારમાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેના થકી આજે અનેક શહેરી વિસ્તારો પોતાની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે। ત્યારે ડીસા શહેરમાં આવતીકાલે ભારત માતા પાર્ક અને ભારત માતાના મંદિરનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે। ડીસાની હરિઓમ સ્કૂલ પાછળ 3.25 કરોડના ખર્ચે ભારત માતા પાર્ક અને ભારત માતાના મંદિરનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે। ખાસ કરીને ડીસા શહેરમાં સૌ પ્રથમવાર ભારત માતાનું આ મંદિર બનશે। કેન્દ્ર સરકારની અમૃતમય સિટી યોજના અંતર્ગત આ મંદિર અને બગીચો નિર્માણ કરવામાં આવશે। આવતીકાલે ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવશે। ડીસામાં સૌ પ્રથમવાર ભારત માતા પાર્ક અને ભારત માતા મંદિર બનતા ડીસા શહેરને એક નવી દિશા મળશે। આવતીકાલે ડીસાના નગરજનોને જણાવવાનું કે તારીખ 13/12/2024ના રોજ સવારે 11 વાગે ડીસામાં ભારત માતા પાર્ક અને સાથે ભારત માતાનું મંદિરનું ખાતમુહૂર્ત છે। એ યોજના કેન્દ્ર સરકારે અમૃતમય સિટીમાં લીધેલી યોજના છે। 3.25 કરોડની યોજના છે।
એ યોજનામાં ભારત માતાનું સરસ અને સુંદર મંદિર, ખાસ કરી ક્યાંય નહીં હોય એવું મસ્ત મંદિર પણ છે. સાથે સાથે સ્પોર્ટ્સ અને લોકો ત્યાં પોતાના નાના મોટા કાર્યક્રમ કરી શકે તેવું મંદિરનું બગીચાનું નિર્માણ થશે. તો ડીસાના નગરજનોને કાલે ત્યાં આવા હાર્દિક આમંત્રણ આપું છું. ડીસા શહેરના ગોઢા ફાટક પાસે કોઈ અજાણી મહિલા રેલવે ટ્રેક પર કપાયેલી પડી હોવાનું જાણ ગોઢા રેલવે પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચતા મહિલા ત્યાં રેલવે ટ્રેક પર કપાયેલી હાલતમાં પડી હતી. રેલવે પોલીસ દ્વારા પંચનામું કરી આ સમગ્ર ઘટના મામલે સ્થાનિક પોલીસને જાણ કરી હતી, જેથી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે સાથે મળી મહિલાની લાશને 108 એમ્બ્યુલન્સ બોલાવી લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અત્યારે તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં વધુ તપાસ હાથ કરી છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર મામલતદાર કચેરી ખાતે ભાભર અને ભાભર તાલુકાની આંગણવાડી કર્મચારી બહેનોની 2 દિવસીય તાલીમ યોજાઈ હતી. ભાભર અને ભાભર તાલુકાના આંગણવાડી કાર્યકર બહેનોએ 2 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેલ્થ વિભાગમાંથી આવેલા ડોક્ટર દ્વારા અને સીડીપીઓ દ્વારા મામલતદાર કચેરી મીટિંગ હોલ ખાતે મોટા પડદા ઉપર આંગણવાડીની બાળકો વિશે વિવિધ પ્રકારના ઉછેર બાબતની માહિતી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોનું વજન, ઊંચાઈ ચકાસણી, સેમ મેમ, જાડા પાતળા ઠીંગણા વિશે પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોમાં કુપોષણ મુક્ત માટે ભૂખ પરીક્ષણ કેવી રીતે કરવું, બાળકોને સેમ મેમ એટલે કે જાડા પાતળા ઠીંગણા બાળકોના કુપોષણ વિશે પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે બેન ભાભર ખાતે 2 દિવસીય ટ્રેનિંગ બહેનોની કરવામાં આવી, શું કહેશો આ બાબતે? આજે રોજ 2 દિવસથી અમારી આંગણવાડી કાર્યકર બહેનોને મેમની તાલીમ ચાલુ કરેલી છે, જેની અંદર હેલ્થમાંથી વધારેલા 3 ડૉક્ટર સાહેબ છે અને બીઆરએસ વાળા બેન છે હેતલબેન, અને આંગણવાડી 135 બહેનોને આ 2 દિવસની તાલીમ જે કુપોષિત બાળકો અને સેમ મેમ વાળા બાળકો જે છે એના માટેનો આ કાર્યક્રમ છે. સરકારશ્રીનો આદેશ છે કે કુપોષણ નાબૂદ કરવું છે સરકારમાંથી, તો જે અમારો આજનો ઉદ્દેશ છે કે બાળકોને વજન, ઊંચાઈ જે માર્ગદર્શન આપ્યું છે એના પ્રમાણે બહેનો રેગ્યુલર વ્યવસ્થિત દર માસે વજન કરે અને સમય અંતરે એની ચકાસણી કરે. જે સેમમાં આવે છે બાળકો એને CMTCમાં દાખલ કરે. જે અહીંયાથી એમને શીખવાડવામાં આવ્યું છે કે 7 પેકેટ કે 10 પેકેટ આંગણવાડીમાંથી આપવામાં આવે છે, એમાંથી જે વાનગી બનાવવામાં આવે છે એ બાળકને સમયસર મળે, જેનાથી અમારે કુપોષણ સામે જે ન્યાય આપવાનો છે અમે સાચા રીતમાં અને સાચું વજન કરી અને બાળકોને અને માતાઓને સમજાવી શકીએ અને પૂરતું માર્ગદર્શન આપી શકીએ કે તમારા બાળકને કુપોષિતમાંથી બહાર કાઢવા માટે CMTCમાં 14 દિવસ સુધી સારવાર લેવાની છે. અને આજે અમારી બહેનોને જમવાનું અને અહીંયા કને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. સારી એવી વ્યવસ્થા જમવાની કરી છે. આભાર ડૉક્ટર સાહેબનો અને આભાર પત્રકાર સાહેબ. આંગણવાડી દ્વારા 2 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી, શું કહેશો સાહેબ આ બાબતે? હવે આજરોજ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકા ખાતે મામલતદાર કચેરીએ આંગણવાડી કેન્દ્રોની 135 બહેનોને CMM એટલે કે સમુદાય આધારિત અતિ ગંભીર કુપોષિત બાળકોની બાબતે ટ્રેનિંગ આપવામાં આવી છે. બાળકોની ટ્રેનિંગમાં બાળકોને સેમના જે બાળકો છે એ બાળકોને આપણે ક્યાં CMTCમાં રિફર કરવા, અને જે ગંભીર બાળકો નથી પણ છતાં પણ એ બાળકો કુપોષણમાં આવે છે એ બાળકોને આપણે આંગણવાડી કેન્દ્ર ખાતે ટ્રીટમેન્ટ આપી એ ટ્રીટમેન્ટનો પ્રોટોકોલ શું હોય, એ બાળકોને કઈ રીતના આપણે આંગણવાડી કેન્દ્રને એ પ્રોગ્રામમાં CMM પ્રોગ્રામમાં દાખલ કરવા, એમને કઈ રીતનો ખોરાક આપવો, કઈ રીતનો માર્ગદર્શન આપવું, વાલીઓને શું સમજાવવું, અને એ પ્રોગ્રામને આપણે સફળ બનાવી જે કુપોષણ ધરાવતા બાળકો છે એ બાળકોને મધ્યમ કુપોષણ અને સ્વસ્થ બાળકોની શ્રેણીમાં દાખલ કરવા એ બાબત વિશે આપણે 2 દિવસની ટ્રેનિંગનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડી બહેનોએ ખૂબ સાથ સહકાર આપ્યો. એ બહેનોને નીચલા લેવલથી પણ આપણે કુપોષણવાળા બાળકોને કઈ રીતે સારવાર કરવી અને એ બાળકોને સ્વસ્થ બાળકો કઈ રીતે બનાવવા એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપી ટ્રેનિંગમાં, અને ટ્રેનિંગને આપણે સફળ બનાવી છે. આંગણવાડી બહેનોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. હવે એમની જો આગળ કામગીરી સારી રહેશે તો આગળના જે કુપોષણવાળા બાળકો છે એ બાળકો સ્વસ્થ બનશે, અને તેમ જે બાળકોનો ક્રાઇટેરિયા છે એ પ્રમાણે ધીમે ધીમે બાળકો મેમ અને હેલ્થની ક્રાઇટેરિયામાં જશે, અને ધીમે ધીમે સેમ બાળકો મુક્ત કરવાનું જે અભિયાન છે ગુજરાત સરકારનું એ આગળ વધશે અને બાળકો સ્વસ્થ થતા રહેશે. એ બદલ અહીંયા જે આંગણવાડી બહેનો છે, CDPO મેડમ છે, પત્રકાર સાહેબ છે,
અને મામલતદાર કચેરીમાં સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું ડાબી માધ્યમિક શાળાના તાળા ખુલ્યા. શાળામાં શિક્ષકો સહિત વાલીઓ દ્વારા મૂકવામાં આવેલી માંગો સ્વીકારતા ત્રીજા દિવસે તાળા ખુલ્યા. અંધશ્રદ્ધાના નામે તાંત્રિક વિધિ કરીને છેતરપિંડી કરતા ભુવાનો થયો પર્દાફાશ. કાંકરેજના થરામાં 8 વર્ષથી તાંત્રિક વિદ્યા નામે ભુવો કરતો હતો કામ. ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી પર લાગી બ્રેક. બારદાનની અછતના કારણે જિલ્લાના મોટાભાગના કેન્દ્રો પર ખરીદી કરાઈ બંધ. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. સોયગામની ડાબી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાલીઓની માંગ સ્વીકારતા આખરે ત્રીજા દિવસે તાળા ખુલ્યા હતા અને વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવ્યા હતા. શિક્ષકોની ઘટ, સીસીટીવી કેમેરા સહિતની અનેક માંગો તંત્ર દ્વારા સ્વીકારવામાં આવી હતી, જેથી ગ્રામજનો અને સરપંચ દ્વારા કરેલ અણશ્રદ્ધાનો સુખદ અંત આવ્યો હતો. સોયગામની ડાબી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી ગ્રામજનો અને સરપંચ દ્વારા સોમવારે શાળાની તાળાબંધી કરાઈ હતી. ત્યારે ત્રીજા દિવસે વાલીઓની માંગ સ્વીકારતા આખરે ત્રીજા દિવસે શાળાના તાળા ખોલી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શિક્ષણમાં સ્થાનિક કક્ષાએ રજૂઆત કરી હતી, પરંતુ તેનું કોઈ નિરાકરણ ના આવતા સોમવારથી શાળાને તાળાબંધી કરી દીધી હતી. ત્રીજા દિવસે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાલનપુરથી ઉચ્ચ અધિકારીઓ આવીને તમામ માંગ જેવી કે ગણિત વિજ્ઞાનના શિક્ષકને જે બીજી શાળામાં મુકાયા છે તેમને પરત લાવવામાં આવશે. ગામની શાળામાં પીવાના પાણીની સમસ્યા છે, તેનું તાત્કાલિક નિવારણ આવશે. શાળાની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. 5 કિલોમીટર કે તેનાથી વધુ દૂરથી જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે તેમને તાત્કાલિક ધોરણે બસની સુવિધા આપવામાં આવશે. જેવી તમામ માંગો સ્વીકારતા 3 દિવસ પછી સમસ્યાનો સુખદ અંત આવ્યો હતો. ગ્રામજનો દ્વારા શાળાના મુખ્ય દરવાજાનું તાળું ખોલીને બાળકો તથા શિક્ષકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા મથક પાલનપુરના શહેરમાં આવેલ વીરબાઈ ગેટ નજીક પાલનપુરના બ્રાન્ચ શાળા નંબર 1માં મધ્યાહન ભોજન બનાવતી સમયે અચાનક કોઈ કારણોસર કુકર ફાટી જતા એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવના પગલે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પાલનપુરની શાળામાં મધ્યાહન ભોજન બનાવતી સમયે કુકર ફાટવાની ઘટના સામે આવી છે. જિલ્લા મથક પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1માં આજે શાળાના બાળકો માટે મધ્યાહન ભોજન બનતું હતું. જે સમયે કુકરમાં ચણા મૂકેલા હતા તે દરમિયાન અચાનક કુકર ફાટતા એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને મહિલાને લોકોની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કુકર ફાટી જવાની ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
સામાન્ય ઇજાગ્રસ્ત મહિલાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આજે મધ્યાહન ભોજનમાં જ્યારે મધ્યાહન ભોજનના બહેનો બાળકો માટે ભોજન બનાવતા હતા અને આજે ચણા બફવા માટે કુકર મૂકેલું હતું અને કોઈ કારણોસર કુકર ફાટ્યું છે, પણ ખરેખર ભગવાનનો આભાર છે કે કોઈને કંઈ નુકસાન નથી થયું અને કોઈને નાની સરખી ઈજા પણ નથી થઈ. હા, એક બેનને ઢીંચણે સહેજ કંઈક વાગ્યું છે, પણ અમે એમને સારવાર અપાઈ દીધી છે. સિવિલમાં જઈને બધી જ એમને સારવાર આપી દીધી છે અને બીજું કોઈ મોટી ઘટના બની નથી. એ માટે ખરેખર આભાર માનીએ છીએ ભગવાનનો. બાળકો માટે આ મધ્યાહન ભોજનની જો યોજના છે એ ખરેખર સુંદર છે. સાથે જ હવે ગઈકાલથી જ મધ્યાહન ભોજન તો આપવામાં આવે જ છે, સાથે સાથે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટને લઈ ખેડૂતો ઠેર ઠેર વિરોધ દર્શાવતા જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે સરકારે ખેડૂતોની જમીન પરથી ભારતમાલા પ્રોજેક્ટ પસાર કર્યો છે તેનું વળતર ખેડૂતોને જૂની જંત્રી પ્રમાણે મંજૂર કર્યું છે. પરંતુ ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા નવા જંત્રી પ્રમાણે ખેડૂતોને જે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન કપાઈ છે તે પ્રમાણે વળતર આપવામાં આવે, જેને લઈ આજે ડીસા નાયબ કલેક્ટર અને દિયોદર પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. બનાસકાંઠા જિલ્લામાંથી કેન્દ્ર સરકારની યોજના થકી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રોડ પસાર થઈ રહ્યો છે. ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન કપાઈ રહી છે. ખેડૂતોની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં સરકારને સંપાદન કરી હોવા છતાં સરકારે યોગ્ય વળતર ના આપતા હવે ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારતમાલા પ્રોજેક્ટનો રસ્તો પસાર થયો છે અને આ રસ્તાના કારણે અનેક ખેડૂતોની મોંઘા ભાવની જમીન કપાઈ છે. ખેડૂતોને અત્યારે જે સરકારે જમીનના જંત્રીના ભાવ નક્કી કર્યા છે તેમાં યોગ્ય વળતર ન મળતું હોવાના કારણે ખેડૂતો હવે સરકારનો વિરોધ દર્શાવી રહ્યા છે. ખેડૂતોની માંગણી છે કે સરકાર 2025માં જે નવા જંત્રીના ભાવ જાહેર કરવાના છે એ મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવે, જેને લઈને આજે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતોએ વળતરને લઈ આવેદનપત્રો આપ્યા હતા. જેમાં દિયોદર, કાંકરેજ વિસ્તારના અનેક ગામના ખેડૂતો ભેગા થઈ ડીસા નાયબ કલેક્ટરને અને દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતોએ રજૂઆત કરી હતી કે સરકાર અત્યારે અમારા વિસ્તારની મોંઘા ભાવની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં ઉપયોગ કરી જૂના જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવાની વાત કરે છે, પરંતુ અમારા ખેડૂતો મોટાભાગે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે. ત્યારે સરકાર ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે વળતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી હતી અને જો આગામી સમયમાં ખેડૂતોની માંગ સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. હું ભારતમાલા જમીનમાં રોડમાં મારી 5-6 વીઘા જમીન જાય છે, એટલે જે આ નવા ભાવની જંત્રી છે ને એ મુજબ જો અમને સરકાર વળતર આલે બરાબર ને જૂના ભાવની વળતર અમને કાંઈ મળતું નથી, એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ. એટલે અમને નવા ભાવની જંત્રી 2025નો એવોર્ડ બારી પડે એની જંત્રી મળે તો અમારે લેવી છે ને કે અમે રોડ હેડવા જઈશું નહીં. બધા ખેડૂતો ભેગા મળીને અમે આજ બધી જગ્યાએ આયોજનપત્રક આલ્યા છે. દિયોદર, કોંકરેજ અને 5 ગામના ખેડૂતો અમે ડીસા પ્રાંતમાં આવેદનપત્રક આલવા માટે આવ્યા હતા. અમારે નવી જંત્રી પ્રમાણે જ સ્વીકાર કરવો છે. જૂની જંત્રી પ્રમાણે પૈસા જોતા જ નથી ગતું, નકે રોડ અમે કોઈ દાડો હેડવા નહીં જાઓ. મારા ખેતરમાં ભારતમાલા નીકળે છે, 15 વીઘા આસપાસ જમી છે, એમાં થઈને નીકળે પ્રસાર થાય, 6-7 વીઘા જમી કપાય છે. એટલે વળતર ઊંચું મળે એ ગણતરી અમારી છે. નવી જંત્રી પ્રમાણે સરકાર મને ફરી આલે તો સારું કહેવાય. બીજું પછી ખેતરમાં જવા મારે રસ્તો નહીં રહેતો, એટલે રસ્તાની જરૂર. જો સરકાર તમને નવી જંત્રી પ્રમાણે ભાવ નહીં આપે શું કરશો? તો અમે આંદોલન કરીશું ગોધી માર્ગે ને હાઈકોર્ટમાં જાશું ને રોડે દીકડા નહીં બનવા દઈએ અમે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ગામમાં ચાપડપુરા વિસ્તારમાં પટેલવાસમાં સિંગોતર માતાજીનું સ્થાન બનાવી દોરા ધાગા રોગ મટાડવા મંત્રતંત્ર દાણા નાખી કરતો ભૂવો સુથાર વાઘાભાઈ પછાભાઈની ધનતિંગ લીલા કપટ લીલાનો ભારત જન વિજ્ઞાન ચાથાની ટીમે થરા પોલીસ સ્ટેશનની મદદથી 1260મો સફળ પર્દાફાશ કર્યો હતો. કાંકરેજ તાલુકાના થરા ગામના ઝાપડપુરા વિસ્તારમાં છેલ્લા 8 વર્ષથી સિકોતર માતાનો ભૂવો વાઘાભાઈ ધર્મસ્થાન ઊભું કરી દોરા ધાગા મંત્ર તંત્ર ચમત્કાર રોગ મટાડવા ભૂત પ્રેત આત્મા નડતર દૂર કરવાનું કામ કરી મોટી રકમ વસૂલતો હતો. ભુવાની જ્ઞાતિ સમાજના લોકો વાઘાભાઈથી દુઃખી હતા
અને સમાજના લોકોનું શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરતો હોવાથી જાથાના કાર્યાલય ઉપર અરજી આપી હતી. ભુવો દિવ્યાંગ હોવા છતાં દોરા બાંધી રોગ મટાડે છે, અંદરો અંદર ઝઘડાઓ કરાવે છે, તેમજ માતાજીના મંદિરે ચાંદીની છત્તરની ચોરી થઈ હતી, જેની કિંમત 4 લાખ રૂપિયાની ચોરી કરનાર પકડાયો હતો. ભુવો શ્રદ્ધાળુઓને ભેગા કરી જુવારના દાણા નાખી દર પૂનમના દિવસે જમણવાર રાખીને શ્રદ્ધાળુઓ ભેગા કરી અંધશ્રદ્ધા ફેલાવતો હતો, જેથી કરીને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા, ભાનુબેન ગોહિલ અને રવિ પરબતાણીએ ખરાઈ કરવા રૂબરૂ મુલાકાત કરી હકીકત સત્ય બહાર લાવી હતી. માથાનો દુખાવો હોય તો કાળો દોરો બાંધી 1.25 મહિનાને ટેક રાખવી જેવા પુરાવા મળી જતા પર્દાફાશ કરવાનું નક્કી કરતા વાઘાભાઈ પશાભાઈ સુથારને પકડી થરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને વિજ્ઞાન જાથાના ચેરમેન પંડ્યાએ મુખ્યમંત્રી અધિક મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડા એસપી બનાસકાંઠાને પત્ર મોકલી બંદોબસ્તની માંગણી કરી હતી. સાહેબ, શું કહેશો જે પ્રકારે અહીંયા ઝાપટપરા વિસ્તાર એટલે કે કાંકરેજ તાલુકાના થરા ગામના ઝાપટપરા વિસ્તારમાંથી એક તાંત્રિક વિદ્યા કરનાર જે ભુવાજીને આપણે વિજ્ઞાન ગાથાએ રંગે હાથે પકડ્યો, શું કહેશો? બનાસકાંઠા જિલ્લાના થરા ગામના ઝાપટપુરા વિસ્તારમાં છેલ્લા 8 વર્ષથી વાડી વિસ્તારની અંદર દોરા ધાગા, અસાધ્ય રોગ મટાડવા, લોકોને ઉલ્લુ બનાવી અને મંત્રતંત્રના નામે આર્થિક ઉપાર્જન કરી અને લોકો સાથે છેતરપિંડી કરતો ભુવા વાઘાભાઈ પાસાભાઈ સુથાર કે જેનો આજે વિજ્ઞાન જાથાએ 1260મો પર્દાફાશ કર્યો છે. થરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે હતો અને એમને ત્યારે વિધિવિધાન ચાલુ હતા અને માથું દુખતું તો એના દોરા બનાવતા હતા અને માતાજીના નામે લોકોને ગુમરાહ કરી ભ્રમ ફેલાવી અને લોકોની સાથે શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા. વિજ્ઞાન જાથાએ આજે થરા પોલીસ સ્ટેશનની મદદથી એમનો સફળ પર્દાફાશ કર્યો છે. એને કબૂલાતનામું આપી દીધું છે, સ્વૈચ્છિક લોકોની માફી માંગી છે કે અત્યાર સુધી હું લોકોને ઉલ્લુ બનાવતો હતો, લોકો સાથે છેતરપિંડી કરતો હતો અને જે ભુવાપણું, દાણા જોવાનું કામ અને લોકોને રોગ મટાડવાનું કામ હતું એ બધી બંધની જાહેરાત કરી છે. તો અમે આ વિસ્તાર બનાસકાંઠા વિસ્તારના લોકોને અપીલ કરી છે કે તમારા વિસ્તારની અંદર આવા કોઈ દોરાધાગા, મંત્રતંત્ર, ચમત્કારના નામે, ઇલમના નામે કે કોઈ પણ સાથે છેતરપિંડી થતી હોય તો અમને માહિતી આપજો. અમે ખરાઈ કરી અને તેની સામે કાર્યવાહી કરી છે. આપણે અંધશ્રદ્ધાની અંદર દેશ બરબાદ થઈ ગયો છે, એમાંથી બહાર નીકળવા માટે સહિયારો આપણે સૌ પ્રયત્ન કરી અને આ પ્રવૃત્તિની અંદર મદદરૂપ થાવ તેવી અપીલ કરવામાં આવે છે. ગુજરાતની અંદર જે તાંત્રિક વિધિ એટલે કે ભુવાઓ જે છે એ લોકોને વહેમમાં રાખી અને લોકો પાસે તેમાં પૈસા પડાવતા હોય છે. ત્યારે ગુજરાત વિજ્ઞાન જાથા આજે બનાસકાંઠાને કાંકરેજ તાલુકામાં થરામાં એક ભુવાનો પર્દાફાશ આપણી સાથે જોડાયા છે વિજ્ઞાન જાથાના એડવોકેટ સાહેબ. જે પ્રકારે થરામાં જે બાધા વાકડી આપીને ભુવાઓ જે તેમાં અંધશ્રદ્ધા ફેલાવતા હતા તેનો આજે પર્દાફાશ. આજે 77માનો ભુવો છે. ઝાપટપુરા વિસ્તારની અંદર છેલ્લા 8 વર્ષથી લોકોને મંત્રતંત્ર, ટેક, બાધા રાખવી અને માતાજીના નામે છેતરપિંડી કરતા હતા અને મોટી આર્થિક રકમ પણ પડાવતો હતો તેવી માહિતીને આધારે ખરાઈ કરતા એ હકીકત સત્ય નીકળી હતી અને ભુવાએ કબૂલાત પણ આપી દીધી કે પોતે રોગ મટાડતા હતા, આવી રીતે દોરા જતા હતા, દાણા પાડે પૂનમના દિવસે. આ બધી હકીકત સામે આવતા અને વિજ્ઞાન જાથા અને થરા પોલીસ સ્ટેશનની સાથે 1260મો સફળ પર્દાફાશ કર્યો છે અને આજે એને લોકોની માફી માંગી કે મારાથી કોઈને સારું ન થયું હોય તો હું એની લોકોની માફી માંગુ છું ને કાયમી ધતંગ લીલા, કપટ લીલા બંધની જાહેરાત કરું છું. અને આ વિસ્તારના લોકોને અમે અપીલ કરી છે કે આ ભુવાથી કોઈ પણ છેતરાયેલું હોય, ભોગ બનેલું હોય તે માહિતી આપવા આગળ આવે. જે પ્રકારે અહીંયા જે વિજ્ઞાન જાથાના એડવોકેટે કહ્યું છે કે આજે પર્દાફાશ કર્યો છે તેને લઈને દરેક જનતાને જે અંધશ્રદ્ધા ફેલાવવાની, અંધશ્રદ્ધાની અંદર કોઈ વિશ્વાસ રાખે નહીં. માનસી ચૌહાણ, પીકે ન્યૂઝ, કાંકરેજ. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી પર લાગી બ્રેક. બારદાનની અછતના કારણે જિલ્લાના મોટાભાગના કેન્દ્રો પર ખરીદી કરાઈ બંધ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે.
પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકા મથકે મગફળી ખરીદી બંધ કરી દેવામાં આવી છે, જેનું કારણ છે બારદાનનો અભાવ, જેના કારણે ખેડૂતો હવે પોતાનો મગફળીનો પાક જ્યાં સુધી વિવિધ મગફળી કેન્દ્ર પર બારદાન ના આવે ત્યાં સુધી પાકનું વેચાણ નહીં કરી શકે. સરકારે ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી, જેમાં ચાલુ વર્ષ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ વિવિધ તાલુકા મથકે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી, જેને લઈ અગાઉ કરેલ નોંધણી પ્રમાણે ખેડૂતો મગફળીનું વેચાણ ટેકાના ભાવે કરી રહ્યા હતા. જોકે છેલ્લા 3-4 દિવસથી એક પછી એક ખરીદી કેન્દ્ર પર બારદાન ના હોવાના કારણે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી રહી છે, જેમાં થરાદ અને દિયોદર તાલુકામાં છેલ્લા 2 દિવસથી મગફળીની ખરીદી બંધ છે, જ્યારે આજથી ધાનેરા ખાતે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરી દેવામાં આવી છે. એક તરફ જ્યાં શિયાળાના દિવસો છે અને બીજી તરફ લગ્નની સિઝન અને પશુપાલનનો વ્યવસાય, આવા સમયે સમયસર બારદાન આવી જાય તો ખેડૂતોને રાહત મળે તેમ છે, સાથે પોતાની મગફળીના પાકનું મહેતાણું પણ સમયસર મળે તેમ છે, જેને લઈ ખેડૂતો સરકાર સમક્ષ બારદાન બાબતે રજૂઆત કરી રહ્યા છે. ટોલું તોળાઈ ગયું છે, એક ટોલો ગેટ ઉપર પડ્યું છે, બારદાન આવશે ત્યારે ટોલું તોળાશે. કરે આયા તને કેટલો ટાઈમ ઉભું રહેવું પડ્યું હોય? 11 વાગે. શું કહીએ હવે? હવે ટોલો એક તોળાઈ ગયું, એક ટોલો બાર ગેટ બહાર પડ્યું છે. હા. કેમ લેતા નથી? બાર મને સાહેબ છે લે. હા, બાર નથી. હા. ક્યારે આવવાનું કીધું તો પછી? બાર આવશે ત્યારે આવવાનું કીધું છે, એટલે ટોલો બહાર પડ્યું છે. હા. તો સમયસર ની વેચાણ થાય તો નુકસાન થાય કે નહીં? થાય કે હા, બાર ઢાળના ઠરપા સાહેબ. હા. શું રજૂઆત છે? તાત્કાલિક બાર લાવે તો વિનંતી કરે તો બાર લાવે તો તોડાઈ જાય તરત, એટલી વિનંતી. હું સંઘ માર્કેટમાં મગફળી તોલાવવા માટે હમણાં આવ્યો હતો, એટલે તોલાઈ ગયું અને બારદાન હવે હાલમાં નથી, જે હતા એ તોલાઈ ગયા, એટલે હવે ખેડૂતને રાહ જોવી પડે. એના માટે હવે બારદાન સરકારને સહકાર આપે એવી એમને નમ્ર વિનંતી કરું છું, અને થોડું ઝડપી કરે એમાં ખેડૂતને ફાયદો ને, કે ખેડૂતને હવે ટાઈમસર કામ ન પડે એના માટે હવે એને રાહ જોવી પડે એમ. કેટલો સમય કે બારદાન આવશે એવું કોઈ વાત થઈ તમારે ત્યાં? ના, એવું કોઈ વાત નહીં થઈ. હેરાન થવું પડશે એમ કેટલું? એમ હેરાન તો હવે બારદાન ના આવે તો ખેડૂતને રાહ જોવી પડે, હેરાન તો વધારે થવું પડે ને. હા. શું મુશ્કેલી સર્જાય કદાચ ટાઈમ વધારે જાય? ટાઈમ વધારે તો એમને નાણાં બીડા આવે પેલી તો એમને હવે લગ્ન સિઝન ચાલુ થશે, એનામાં હવે એમને પૈસાની જરૂરિયાત પડશે, બરાબર, અને એનું પેમેન્ટ લેટ આવશે તો પાછું એમને જરૂર તો પડે ને. હા. શું રજૂઆત શું થવું જોઈએ? એ તાત્કાલિક ધોરણે બારદાન મોકલાવે એમ. બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ખરીદ કેન્દ્ર પર ખેડૂતો મગફળીના વેચાણ વિના પરત ફરી રહ્યા છે, જેને લઈ સરકાર અને સરકારી તંત્ર સત્વરે બારદાનની વ્યવસ્થા કરી ખેડૂતોની મદદ કરે તેવી રજૂઆત જિલ્લામાંથી ખેડૂતો દ્વારા થઈ રહી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મોટી કાર્યવાહી. છાપી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે પનીર લૂઝ, પામોલિન તેલ અને એસિડિક એસિડનો જથ્થો કરાયો સીઝ. ડાબી માધ્યમિક શાળાના તાળા ખુલ્યા. શાળામાં શિક્ષકો સહિત વાલીઓ દ્વારા મૂકવામાં આવેલી માંગો સ્વીકારતા ત્રીજા દિવસે તાળા ખુલ્યા. અંધશ્રદ્ધાના નામે તાંત્રિક વિધિ કરીને છેતરપિંડી કરતા ભુવાનો થયો પર્દાફાશ. કાંકરેજના થરામાં 8 વર્ષથી તાંત્રિક વિદ્યા નામે ભુવો કરતો હતો કામ. ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી પર લાગી બ્રેક. બારદાનની અછતના કારણે જિલ્લાના મોટાભાગના કેન્દ્રો પર ખરીદી કરાઈ બંધ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.